હાલો મિત્રો, હમણાં આપણે એક ચિરાગભાઈ ઝાલાનું તમને ભાષણ સંભળાવું એટલે ખબર પડે. હું ચિરાગભાઈ ઝાલા એમ કે આપણે કોળી સમાજને ક્યાંય મોટા સાહેબમાં એકે આગળ છે જ નહીં, બરાબર ને? ડીએસપી એક પીએસઆઈ ગમે કહેવાય એમાં કોઈ છે જ નહીં. છે હોતે નથી એવું નથી, કોક છે હોતે, પણ એ હે ને ધ્યાન નથી દેતા. એટલે ધારાસભ્ય જ કાંઈ ઓછા નથી, કેટલા છે તોય જોયું ને છે આગળ આવે છે કાંઈ એવું કોરી સમાજનો કાંઈ આમ ફેર પડે એવું કાંઈ આવે હતા? અહીંયાની હાલ્યા આવે, લગભગ આખી જિંદગીથી હાલ્યા આવે બધા. આવડો મોટો સમાજ તો હજી હાલ્યા જ આવે, જ્યાં હતા ને એમનામાં જ હાલ્યા આવે, કાંઈ જરા આગળ થયા નથી. હું બાકી બધા છે ને લગભગ નાઈટના ઘણા ખરા છે ને બધા એમ છે. ડીએસપી કયોક પીએસઆઈ કયોક બધા ગમે એવી મોટી નોકરી બધે છે, અને એવડે એકાબીજાને કાયમી આવે. આપણે જ નથી બહુ લાંબુ કાયમ આવતા કોઈ, એટલે એમને હાલ્યું જાય. કૂપનમાં ચોખા લીધા રાખવાનું, એને એ છે ને ખાઈ એવા તો હોય નહીં, તોય એવા કાઢ્યા રાખવાનું, હમા કરી કરીને કાઢ્યા રાખવાનું. બધાને એવું જ હાલે. જાજો ભાઈ, હું 50% છે ને એવા જ હાલે છે, કૂપનમાં ચોખા લઈને કાઢ્યા રાખવાનું. એટલે ઘણા ખરી નાઈટમાં છે, પણ આપણી નાઈટમાં વધારે છે. હું નાઈટ મોટી એટલે વધારે જ હોય. પહેલાં આપણે ઝાલાનું છે ને ભાષણ સાંભળો એટલે ખબર પડશે, બરાબર ને? ચિરાગ ઝાલાનું ભાષણ સાંભળો એટલે તમને ખબર પડે શું કહે. પહેલાં સાંભળો. પેલા 9 મિનિટ ઉપર થયો, 10 દિવસ ગયા બરાબર. આણંદની એક કન્યા છાત્રાએ આપણી દીકરીને સુસાઇડમાં ઠોપાઈ દીધી. ફોટા જો તો તમને કોઈ એંગલ એવું નથી લાગતું કે દીકરી બેન બંને દીકરીઓ સુસાઇડ કર્યું હોય. પછી આપણે એમ કે આપણું કોઈ સાંભળતું નથી. અરે આપણો કોઈ એસપી નહીં, આપણો કોઈ ડીવાયએસપી નહીં, આપણો કોઈ આઈજી નહીં, આપણો કોઈ કલેક્ટર નહીં. ક્યાંથી આપણું કંટ્રોલામાંથી કોઈ સાંભળે? સમજો, બંધારણ એવું કહે છે કે દરેકને સમાન અવસર મળવો જોઈએ. હવે એમબીબીએસ ડોક્ટર નથી બની શકતા તો આઈએસ આઈપીએસ અધિકારીની વાત જ તમે ભૂલી જાઓ. અહીંયા બેઠેલો હરેક વ્યક્તિ મહિનાનો કેટલો ટેક્સ સરકારને ચૂકવે છે ખબર છે? 1500 રૂપિયા પર વ્યક્તિ દીઠ. તમારા ઘરમાં 4 સભ્ય હોય એટલે તમે 5500 કે 6000 રૂપિયા તમે કોને આપો છો? આ સરકારને. હવે બિન અનામત ઠાકોર ને કોળી વિકાસ નિગમ છે, શું આપ્યું? ભીખ આપે છે, ભીખ. જયારે બિન અનામત વર્ગ માત્ર 10% વસ્તી છે, માત્ર 10% વસ્તી છે. અત્યાર સુધીમાં કેટલા કરોડની ફાળવણી કરી ખબર? 2000 કરોડથી પણ વધારે ફાળવણી કરી. બિન અનામત વર્ગને શિક્ષણ કામ બનાવવા માટે જમીન આપવામાં આવે, હોસ્પિટલ બનવા માટે જમીન આપવામાં આવે, એના દીકરા દીકરીઓ આઈએસ આઈપીએસ અધિકારીઓ બને, ડોક્ટર બને, એના માટે યોગ્ય અવસર આપવામાં આવે. આપને શું આપવામાં આવે? આપને આપવામાં આવે દારૂ. કયો એક વિસ્તાર મને બતાવી દો કે એને દારૂ નથી વેચાતો? આ અંદરની વેદના બોલે છે, વેદના. એ લોકોને બધું મળે. જયારે આપણે માગવા જાય ને બાપુ, આપણે માગવા જાય ને એટલે મારા દીકરાના દરવાજો બંધ કરી દે કે હવે પૂરું થઈ ગયા, ભંડાર તૂટી ગયા. પછી હું કે ખબર, તમારી પાસે રેશન કાર્ડ છે, જાઓ 2 કિલો ચોખા લઈ આવો દીનદયાળ દુકાનેથી, ખાંડ લઈ આવો. તમે જાઓ એટલે દુકાન બંધ થઈ જાય, તમારા માટે કાંઈ છે નહીં. આ વાસ્તવિકતા છે. જેની જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. અત્યાર સુધીમાં 8 કે 9 ભરતી થઈ. કેટલા ગવર્મેન્ટ કર્મચારી હશે? પૂછજો, કોઈ શિક્ષિત વ્યક્તિને પૂછજો કે ચિરાગભાઈ ફાંકા મારતા હતા કે હા? હાલો, તમે વિડીયો જોયો બરાબર? ચિરાગભાઈ ઝાલા એમ કે નોકરી મળતી નથી, આગળ પીએસઆઈમાં કોઈ છે નહીં,
અને એ કાંઈ કોઈનું ખોટું નથી. તમે એકદમ પોલીસ સ્ટેશનમાં ક્યાંક હલવાણા હોય ને એટલે તમને હજી ખબર પડી જાય કે આપણો કોઈ ભાવ પૂછે પૂછતું જ નથી. તો કોઈ ભાવ પૂછે નહીં. જે એનો માણસ છે ને એનો હબદીને પૂછે. આપણને હમણાં જ ખબર પડશે, ખબર હે ને બગદાણાવાળા મેટરમાં ખબર પડશે ને હજાને એ કેમ થયું એ કયા પક્ષવાળા કેમ કે ખેંચાણે હજાને ન ખબર પડશે. મોટા સાહેબ એટલે ખબર પડી જ જાય. હજા હવે બાજુ ખેંચ્યા વિના ન રહે. એટલે આપણે ભણતર ઓછું છે એવું નથી, પણ નાત મારી પડે પૈસા જ નથી શું. એટલે એકા બીજો પહેલેથી જ કોઈ સરખો ટેકો જ નથી દીધો. શું પૈસાવાળા છે અત્યારે ધારાસભ્ય છે ઈવડે ના સરખો ટેકો દેતો થાય આગળ. ઈવડે બધા અત્યારે કેટલા ધારાસભ્ય એ આગળ આમ કંઈક નિશાળો સારી કરાવે કે હાલો કંઈક આ સમાજમાં કંઈક આમ મહેનત કરે તો આગળ આવે, નગર કાંઈ આગળ આવે નહીં. શું તમે બધા મથો એમાં સારામાં સારું મથો આપણે મથવું જોઈએ. સમાજ હાથથી મથવું જ જોઈએ. હર કોઈ બધા સમાજ હાથ બધા મથતા જ હોય અને આપણે મથવું જોઈએ એવું કાંઈ નહીં. બધા હવ સમાજને આગળ લઈ જવા મથતા જ હોય, પણ બીજા સમાજ તો ઘણા આગળ નીકળી ગયા. આપણે વાંયા રહી ગયા, બધા વાંયા રહી ગયા. ધંધામાં વાંયા રહી ગયા હે અને નોકરીમાં વાંયા રહી ગયા. નોકરી છે પણ તો આપણે હાટે નાત એવડી હે ને, આપણી નાત જબરદસ્ત છે. કોરી ઠાકોર કેવડી નાત કે નાની નાત તો કહેવાય નહીં. નાત મોટી નોકરી ઓછી. તમે ખાલી મેડિકલમાં જજો હા ઓછા જ માણસ છે. જે જિંદગી છે અહીંયા છે ને કે મેડિકલમાં ગયો ડૉક્ટરમાં ગયો બધે ઓછા છે બોલો. અને આ જે મેન જે વકીલની PSIની આ રહ્યું ને એમાં તો હાવ ઓછા. નોકરીમાં ક્યાં જાય આપણા માણસો? એક મિલિટરીમાં એક થોડા ઘણા જાય છે, પણ એ ખબર જ છે હમણાં ઓછા વરામીને ઘર ભેગું થઈ જવાનું. ઓઈલું લાંબુ હાલે ને એટલે અહીંયા એક તો લીધે રાખે. એ આપણે હજી ખબર નહીં હું એમાં બીજા નહીં જાય જોઈએ તેમ એવા બીજા ઓછા છે. આપણા માણસો હોય છે એમાં તો આપણે સારું કે ભારત માટે લડવાઈ જાય તો છે ને. એટલે એમાંય કાંઈ વાંધો નહીં. મહેનત તો કરી જ જોઈએ, પણ આમાંય કરો. PSI DSP ASP બધા છે ને મહેનત કરો. એ ભણતર સારું એ તો મહેનત કરો, અને જેને ભણતર સારું એને પાસે પૈસા નથી એને બીજા કોઈક ટેકોને મહેનત કરો. આવા મોટા મોટા ધારાસભ્ય હોય એ હોતે મહેનત કામ થોડોક ટેકો દો તો એ આગળ જઈ શકે ને ભણી શકે ને. ભણતર સારું હોય તો એને વાંહે ઘીરે પૈસા ન હોય તો આગળ કેમ જઈ શકે? વાંધો એ પડે. હું એટલે બધું જોવું જોઈએ. હવે નગર સરપંચની ચૂંટણી આવે તો આપણને એવા ક્ષેત્રે ને બે ફોર્મ લઈને બેઠા હોય. એક સમાજમાં બે આમાં બાંધતા હોય. ઓલો કે હું ઊભો રહો સરપંચમાં, ઓલો કે હું ઊભો રહો, ત્રીજો ફાવી જાય. ગામડામાં હોતી તે સિટીમાં એવું જ થાય. હમણાં મોટી ચૂંટણી આવશે ધારાસભ્યની એમાં એવું થાય છે બે ઊભા હામાં અને બીજા ફાવશે. તો હમણાં લગભગ ચૂંટણીમાં બધાને કતરતું જોયું હોય મોબાઈલની ચૂંટણીમાં એવું જ હતું સમજી ગયા ને. બે ઊભા રાખે એક નાચને એટલે બીજી નાચને એના માણસો ઓછા હોય ને તો એ જીતે. અને ચૂંટણી આપણા ગુજરાતમાં તો ખબર જ છે હજાને કે જેનકે નાચ હોય ને કે વધારે ચૂંટણી લડાય છે એવું જ હાલે છે. દેખાવ ઘણો બધા આમ કરે, બધાનું કામ કરશે એવો દેખાવ એવો કરે, પણ ચૂંટણી લડાય શું નાચ ઉપર જ લડાય બધે. વારી ગેમ ચૂંટણી બધે હે નાચ ઉપર જ લડાય. નગર એટલું બધું હમણાં ખેડૂતનું કે નગર ખેડૂતમાં લડાતી હોય તો જીતી ન કહેવાય, પણ એમ ના લડાય. નગર નાચ ઉપર લડાય પછી છેલ્લે પછી કાંઈ કોઈ ખેડૂત સામું ન જોવે ને એટલે પછી ખેડૂત કરીને બાગ્યા રાખે. ખેડૂતને કોઈ કાંઈ દેતું નથી આમ પછી એવું ચાલુ કરે. સાચું ને? તે સારું હાલો મિત્રો, આપણે ધ્યાન રાખીને બધા હે ને મતજો અને કોઈ સારા નોકરીમાં લાગે ને કાંઈક નાચમાં આગળ આવે તો સારું. તે સારું હાલો.